હું ફાલ્ગુની પરેશ પારેખ, હેલ્થ ઇઝ લાઈફ વિધાઉટ મેડિસિનમાં. મિત્રો, ફળાહાર માટે આપણે જોઈ રહ્યા છે તો આ વખતે આપણે શક્કરટેટી માટે જોઈશું. શક્કરટેટી મિત્રો, આજની આ ફળાહાર શૃંખલામાં આપણે શક્કરટેટી માટેની જાણકારી પ્રાપ્ત કરીશું. શક્કરટેટી તો તમે બધાએ ખાધી જ હશે. કોઈ મીઠી હોય છે, કોઈ ફિક્કી હોય છે અને કોઈ ખટમીઠી હોય છે. તેમજ દરેક જગ્યાની શક્કરટેટી પોતપોતાના રંગ, રૂપ અને સુગંધથી અલગ અલગ હોય છે. ગરમીના દિવસોમાં ઘરે બેસીને શક્કરટેટીનું સેવન કરવાથી શરીરમાં કુદરતી ઠંડક ઉત્પન્ન થાય છે. શક્કરટેટીમાં કુદરતી લોહી ઉત્પન્ન કરવાની પણ ક્ષમતા છે. સવારે નાસ્તામાં શક્કરટેટીનું સેવન કરવાથી જ શરીરમાં ખૂબ જ ફાયદો થાય છે. તેમજ સાંજના સમયે 4 થી 6 ની વચ્ચે પણ જો કાપેલી તાજી શક્કરટેટી ખાઈએ તો ખૂબ જ લાભદાયી અને ફાયદાકારક નીવડે છે. શક્કરટેટીને પ્લેન એટલે કે ટુકડા કરીને ખાવી જોઈએ. એની અંદર સાકર, ગોળ, મીઠું, મરી કંઈ પણ ન નાખવું જોઈએ. શક્કરટેટીમાં રોગ નિવારણ કરવાના ગુણ રહેલા છે. હાઈ બ્લડ પ્રેશર, ચામડીના રોગો, આર્થરાઇટિસ, સાયટ્રિકા ના દર્દીઓ માટે શક્કરટેટી ખૂબ જ ઉપયોગી સિદ્ધ થઈ છે. શક્કરટેટીની છાલને પાણીમાં ઉકાળી એનું પીણું પીવું પણ ફાયદાકારક છે. આમ આપણા અસંખ્ય ફળોમાં શક્કરટેટી પણ બીજા બધા ફળોની જેમ ખૂબ જ ઉપયોગી તેમજ રોગ નિવારણના ગુણો ધરાવવાવાળી છે. ફ્રીજમાં મૂકેલી ઠંડી શક્કરટેટી ન ખાવી જોઈએ. ફ્રેશ કાપેલી પ્લેન સાદી શક્કરટેટી જ ખાવી જોઈએ. મિત્રો, જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. અને હા, કોમેન્ટ લખવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.